ભગવાન મહાદેવના શિવલિંગનો અનેક પ્રકારે અભિષેક કરવામાં આવે છે. જેને મુક્તિની ઈચ્છા હોય એને દર્ભયુક્ત જળથી ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરવો. આયુષ્યની વૃદ્ધિ માટે દુર્વાયુક્ત જલથી અથવા દુર્વાથી, ભક્તિ માટે શમીપત્ર, સુંદર વાહન પ્રાપ્તિ માટે ચમેલીના પુષ્પ, વૃષ્ટિ માટે જલનો અભિષેક. મન શાંત રહેતું હોય, મનના દ્વંદ્વો થતા હોય, ભગવાન શિવનો જલથી અભિષેક કરવો. જીવન અસંતુલિત લાગતું હોય અને એમ લાગે કે મારું જીવન તો સુંદર છે, સમ્યક છે, પણ કંઈક પૂર્વના એવા કર્મ હશે, હું દુઃખી થાઉં છું, સંતુલન ગુમાવી બેસું છું, તો ભગવાન મહાદેવનો જલથી અભિષેક કરો. શુદ્ધ જલથી અભિષેક કરવાથી પાપ મુક્તિ થાય છે, પૂર્વના પાપથી મુક્ત થવાય છે. અને જો વરસાદ ન થતો હોય તો પણ જલથી અભિષેક કરવાથી વરસાદની પ્રાપ્તિ થાય છે. સારું ઘર નિર્માણ ન કરી શકતા હો અથવા પોતાનું ઘર ન હોય તો દહીંથી અભિષેક કરો. રોગ ઘર કરી ગયો હોય, સમજાતું ન હોય, ડાયાગ્નોસિસ ન થતું હોય તો દહીંથી પૂજા કરો. મન અસ્થિર રહેતું હોય, સ્થિરતા કોઈ ધંધામાં વ્યાપારમાં કોઈ જગ્યાએ ન આવતી હોય તો દહીંથી ભગવાન મહાદેવનો અભિષેક કરવાથી સ્થિરતા આવશે, મન શાંત થશે, જીવનમાં સંતુલન આવશે અને ભવનની પ્રાપ્તિ થશે. લક્ષ્મીજી ઓછી પડતી હોય અથવા તો ઓછી આવતી હોય, 16 સાંધે ત્યાં 13 તૂટતા હોય, આવી સમસ્યા હોય તો શેરડીના રસથી મહાદેવજીનો અભિષેક કરવો છે. ગન્ને કા રસ મળી ગયા પછી એમ થાય કે વધારે હોવું જોઈએ. ઘણાને વધારે હોય તો મજા આવે. તો ધનવૃદ્ધિ માટે મધયુક્ત, શહદયુક્ત પાણીમાં મધ નાખવાનું, ઘોળીને ભગવાન મહાદેવનો અભિષેક કરવાનો અથવા તો ખાલી મધથી ભગવાન મહાદેવનો અભિષેક કરવાનો. મોક્ષની ઈચ્છા હોય તો તીર્થોના જળથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવો. રોગ અને બીમારી નષ્ટ કરવી હોય તો ઇત્ર, અત્તર કે ને આપણે અત્તરથી, ઇત્રથી ભગવાન મહાદેવનું શિવલિંગનો અભિષેક કરવો.